વરાછાના લાભેશ્વર પોલીસ ચોકી પાસે આવેલા જગદીશનગર અને ઘનશ્યામનગર વિસ્તારમાં છેલ્લા 2 દિવસમાં શંકાસ્પદ કોલેરા સહિત ઝાડા ઉલટીના કેસો નોંધાતા વહીવટીતંત્ર દોડતું થયું હતું। છેલ્લા 3 દિવસથી મહાનગરપાલિકા દ્વારા આ વિસ્તારમાં પાણીજન્ય રોગચાળો ફાટી નીકળ્યો હોવાની ચર્ચા વચ્ચે પાણીના ટેન્કરોના સપ્લાય સહિત મેડિકલ ટીમો સર્વે માટે મોકલવામાં આવી હતી। ગુરુવારે પણ સવારથી આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ સહિતની ટીમો દ્વારા સમગ્ર વિસ્તારમાં સર્વે સહિતની કામગીરી હાથ ધરવામાં આવી હતી। જો કે સ્મીમેર હોસ્પિટલમાં સારવારગ્રસ્ત તમામ દર્દીઓની તબિયત સુધારા પર હોવાનું જાણવા મળ્યું છે। સુરત મહાનગરપાલિકાના વરાછા ઝોન વિસ્તારમાં આવેલા જગદીશનગર અને ઘનશ્યામનગર વિસ્તારમાં છેલ્લા 3 દિવસથી ડ્રેનેજના પાણીમાં લીકેજને કારણે પીવાનું પાણી દૂષિત થયું હતું, જેને પગલે આ વિસ્તારમાં 6 થી 7 જણાને શંકાસ્પદ કોલેરાની અસર થવા પામી હતી, જ્યારે 10 જેટલા નાગરિકોને ઝાડા ઉલટી થતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી હતી। બીજી તરફ ઘટનાની જાણ થતાં જ આરોગ્ય વિભાગ સહિત વરાછા ઝોનનું વહીવટીતંત્ર દોડતું થઈ ગયું હતું। સંભવિત કોલેરા અને ઝાડા ઉલટીના કેસોને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્ર દ્વારા આ વિસ્તારના નાગરિકોને મહાનગરપાલિકાનું અને બોરિંગનું પાણીનો ઉપયોગ ન કરવાની અપીલ સાથે પીવાના પાણીના ટેન્કરો દ્વારા પાણી પુરવઠાનું વિતરણ શરૂ કરવામાં આવ્યું હતું। ગતરોજ આરોગ્ય વિભાગની 5 ટીમો દ્વારા જગદીશનગર અને ઘનશ્યામનગર સહિત આસપાસના 1315 મકાનોમાં અંદાજે 3800 નાગરિકો તપાસ હાથ ધરી હતી। આ સિવાય હાઇડ્રોલિક વિભાગ દ્વારા પણ 26 સ્થળેથી પાણીના નમૂનાઓ એકત્રિત કરવામાં આવ્યા હતા, જ્યારે આજે સવારે સતત બીજા દિવસે પણ આરોગ્ય વિભાગના અધિકારીઓ દ્વારા આ બંને સોસાયટીઓમાં સઘન તપાસ ઝુંબેશ સહિત 2 ટીમોને સર્વેલન્સ પર સ્ટેન્ડ બાય રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। અરવિંદ રાઠોડ, ABC ન્યૂઝ ગુજરાત, સુરત।